હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર ફરી એક વખત લેટેસ્ટ અપડેટ પ્રમાણે જો તમને વાત કરું તો આમ જોવા જઈએ તો સારી બી કહેવાય, ખરાબ બી કહેવાય, કારણ કે કેનેડાએ બધા પ્રોસેસિંગ ટાઈમો છે એકદમ જ ઘટાડી દીધા છે અને નવા ટાઈમો આજથી રિલીઝ થઈ ગયા છે. એટલે નવા ટાઈમો આજથી લાગુ થવાના ચાલુ થઈ ગયા છે. પછી તમારા વિઝિટર વિઝા હશે, તમારા સ્ટુડન્ટ વિઝા હશે, સ્ટડી પછી વર્ક પરમિટ હશે કે વર્ક પરમિટ પછી PR એપ્લાય કર્યું હશે, બધાના નવા પ્રોસેસિંગ ટાઈમ આજથી લાગુ થઈ ગયા છે. તો હું તમને હમણાં બધા પ્રોસેસિંગ વન બાય વન કહું, તમે નોટ ડાઉન કરતા જજો, એટલે કદાચ તમે બી જો તમારી ફાઇલ વેઇટ કરતા હો તો તમને ખ્યાલ આવે કે કેટલા ટાઈમમાં રિઝલ્ટ આવી શકે એમ છે. અને એ પહેલાં જો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો. અને હું દર વખતે કહું છું, ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, કેનેડાના એડમિશન્સ ઓપન થઈ ગયા છે. તમારી આજુબાજુ રહેતા બાળકોમાંથી બી કોઈને જવું હોય યા કોઈને બી એડમિશન લેવું હોય ને પ્રોપર ગાઈડન્સ જોતું હોય કે કયા વે પર જવું જોઈએ, કઈ કન્ટ્રી જવું જોઈએ, તો કોન્ટેક્ટ કરજો, તો એમને પ્રોપરલી કાઉન્સેલિંગ મળી શકે. હવે મેઇન ટોપિક પર આગળ જઈએ કે કેનેડાના વિઝાના દરેક પ્રોસેસ ટાઈમ આજથી જે નવા લાગુ થઈ ચૂક્યા છે ઓલરેડી હું તમારી સાથે શેર કરું કે જ્યાં આગળ વિઝિટર વિઝાના જે ઓફિશિયલ ટાઈમ છે ત્યાંથી લઈને સ્ટુડન્ટ વિઝાના ઓફિશિયલ ટાઈમ સુધીના બધાને ઘટાડી તો દેવામાં આવ્યા છે. એક સારી વાત કહેવાય છે, પરંતુ આની અંદર રિઝલ્ટો બહુ કપરા આવી રહ્યા છે. આગળ આપણે ડિટેલની અંદર જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. એ પહેલાં જો તમારી કોઈ કોમેન્ટ રહેતી હોય યા મગજમાં કંઈ સવાલો આવતા હોય આની સિવાયના બી, તો તમે કોમેન્ટ કરતા રહેજો, અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. હવે આપણે ડાયરેક્ટલી ટોપિક પર આગળ જઈએ, જ્યાં આગળ પહેલાં આપણે પ્રોસેસિંગ ટાઈમ જોઈ લઈએ. કેનેડા વિઝિટર વિઝા આઉટસાઇડ કેનેડાથી જો એપ્લાય કરો છો, 17 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. 17 જ દિવસ ઓનલી વર્કિંગ ડેઝ. અને ઇનસાઇડ કેનેડાથી એપ્લાય કરો તો 16 વર્કિંગ ડેઝની અંદર તમને રિઝલ્ટ મળી જશે, એવો ટાઈમ ડિસાઇડ કરવામાં આવ્યો છે. પરંતુ મેં તમને કીધું ને, આની અંદર એક ખરાબ વસ્તુ એ થઈ રહી છે કે ઇમિગ્રેશન ઓફિસર જે થોડા ટાઈમથી મેં બી હમણાં એક રિવ્યૂઝ જોયા એ મુજબ હું તમને કહું કે આની અંદર એવું લાગી રહ્યું છે કે જે ટાઈમિંગ ઓછો કરવાને કારણે જે પેન્ડિંગ ફાઇલો છે એને ક્લિયર કરવી અથવા તો નવી ફાઇલો આવે ને જલ્દી ક્લિયર કરવાના ચક્કરમાં થઈ એવું રહ્યું છે કે ઇમિગ્રેશન તરફથી ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફાઇલને પ્રોપર ચેક કર્યા વિના બી રિજેક્શન આપી દેવામાં આવે છે, કે જેની અંદર ઘણા ફુલિશ રીઝનો તમને લાગે જ્યારે તમે રીઝનો જુઓ તો. એટલે આ એક ખરાબ વાત કહેવાય, કારણ કે આટલો બધો પ્રોસેસિંગ ટાઈમ એકસાથે ઓછો કર્યો એ સારી વાત છે, પરંતુ એનો મતલબ એ ના થવો જોઈએ કે જે લોકો ફાઇલ મૂકે છે એને વગર પહેલાં એ રિજેક્ટ કરી દેવી. હા, બને છે, કદાચ સ્પેશિયલ રીઝન છે, સાચું રીઝન છે, દેટ્સ ઓકે વાત છે, પરંતુ વગર જોઈએ જો ફાઇલ કદાચ રિજેક્ટ થતી હોય તો એ ખરાબ વાત થતી હોય તો ખરાબ વાત કહી શકાય. હવે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ વિઝિટર વિઝા એક્સટેન્શનવાળા માટે 130 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સુપર વિઝા એટલે કે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના જે વિઝા છે એનો ઓફિશિયલ ટાઈમ 112 વર્કિંગ ડેઝ કરવામાં આવ્યો છે. સ્ટડી પરમિટ આઉટસાઇડ કેનેડાથી જો એપ્લાય કરો છો તો આનો ટાઈમિંગ બી ઘટીને 8 વીક કરી દેવામાં આવ્યો ફરી એક વખત, કારણ કે 14 વીક સુધી ઉપર ચાલ્યો ગયો હતો, જેને ફરી એક વખત 8 વીક સુધી લાઉન કરવામાં આવ્યો છે. સ્ટડી પરમિટ ઇનસાઇડ કેનેડા 4 વીક્સનો ઓફિશિયલ ટાઈમ કર્યો છે. આ બી લગભગ હાફ થઈને ઓછો થઈ ગયો છે ટાઈમિંગ. સ્ટડી પરમિટ એક્સટેન્શનવાળા માટે 207 વર્કિંગ ડેઝ કરવામાં આવ્યો છે. બહુ મોટો ટાઈમિંગ આની અંદર કરવામાં આવ્યો છે. વર્ક પરમિટ આઉટસાઇડ કેનેડાથી જો તમે એપ્લાય કરો છો તો 18 વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. વર્ક પરમિટ ઇનસાઇડ કેનેડામાંથી કરો છો તો 218 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સિઝનલ એગ્રીકલ્ચર વર્ક પરમિટ 11 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ ઇકોનોમિક જો પ્રોગ્રામ્સની વાત કરીએ તો 11 મહિનાનો ઓફિશિયલ ટાઈમ હવેથી કરી દેવામાં આવ્યો છે. સ્પાઉસ કોમન લો પાર્ટનરની વાત કરીએ, ફેમિલી સ્પોન્સરશિપવાળાની જો વાત કરીએ, જે લોકો ઇનસાઇડ ક્યુબેકમાં રહી રહ્યા છે જેમના પાર્ટનરો, એમના માટે 36 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને આઉટસાઇડ કેનેડામાં રહી રહ્યા છે પરંતુ આઉટસાઇડ ક્યુબેક રહી રહ્યા છે, એમના માટે 24 મંથ્સનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સ્પાઉસ કોમન લો પાર્ટનરની જ વાત કરીએ, પરંતુ ડિપેન્ડન્ટ કેટેગરીમાં ઇનસાઇડ ક્યુબેક રહેતા હશે તો 35 મહિના, આઉટસાઇડ ક્યુબેક રહેતા હશે તો 11 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. ડિપેન્ડન્ટ ચાઇલ્ડની જો વાત કરીએ તો 8 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની વાત કરીએ, ઇનસાઇડ ક્યુબેકની વાત કરીએ, 48 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને આઉટસાઇડ ક્યુબેકમાં હોય તો 36 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે. હ્યુમેટેરિયન ગ્રાઉન્ડની જો આપણે વાત કરીએ, ઇનસાઇડ ક્યુબેકની વાત કરો 48 મહિનાનો ટાઈમ કરવામાં આવ્યો છે. અને આઉટસાઇડ કેનેડાની અને આઉટસાઇડ ક્યુબેકની જો આપણે વાત કરીએ તો 22 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. પરમેનન્ટ રેસિડેન્સ કાર્ડની જો આપણે વાત કરીએ તો 18 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં
આ રીતે જો જોઈએ તો જે નવા ઓફિશિયલ ટાઈમિંગ કેનેડાએ ચેન્જ કર્યા છે એ બદલાવ તમારી સાથે અમે લોકોએ સરળ ભાષામાં પહોંચાડવાની કોશિશ કરી છે. હવેથી આ નવા ટાઈમિંગ લાગુ થઈ રહ્યા છે. જો તમને બી આની અંદરથી એક મદદગાર માહિતી મળી હોય તો વિડીયો લાઇક કરી દેજો. મારી કોશિશ સારી લાગી હોય વિડીયો લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી વિડીયો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.